નિસર આય ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે એક નવા વિડીયોમાં. હાલ ભાઈ આજ તો હવાનું કાલ રાતનું વરસાદ ચાલુ જ બરાબર, બંધ થયો અને સવારે આવી તું ફૂલેવાર કુબીનું દળ તે દળ ઉતરતા ને અવળદ નવડા થઈ 10 વાગી અને આપણે તો શનિવાર હતું કે પણ જે લોકોને આપણે ખવડાવતા હતા ને એ લોકો આજે પહેલાં ખાઈ લીધી પૂછ્યા વગર. હા સમજ્યા કે અપ્પા હા બરાબર, પણ પૂછવું તું પડે કે ભાઈ પૂછવું ના પડે એટલે કોઈનો વિશ્વાસ રખાય એવો નહીં ભાઈ. આ જિંદગીમાં કોઈનો વિશ્વાસ નહીં રખાય. જેના હાથેથી ખવડાવીએ આજે પૂછતું નહીં કોઈ ખાવું હોય કે નહીં ખાવું. જો કે અપ્પા આપણે શનિવાર તો ભાઈ ચા લઈને જવાનું, ગામમાં ચા પડી પર નાસ્તો નહીં બદલીને જવાનું બરાબર. ખેતરમાં ફૂલેવાર રોપાય છે તો ચામેલવાનું બાકી નથી તો જઈએ ખેતરમાં. તો ભાઈ ખેતરમાં પોકી ગયા અહીંયા આપણે બરાબર અને હવે ચાલુ કરીએ રોપવાનું. ઓ યાર આમાં તો પાણી ભરી ગયું. 2 વખત ચોરી મેલી આમાં. તો ભાઈ કુલ 30 માણસ હ આપણી જોડે બરાબર. એક ખેતર રોપાઈ ગયું, હવે એક નાનું બાકી હ એમાં કુબી કરવાની, આમાં ફૂલેવાર રોપીએ બરાબર. બધું એવું કરે તો ભાઈ બીજા ખેતરમાં આવી ગયા છે ને કુબી રોપવાનું ચાલુ થઈ ગયું બરાબર. ગોહરી મેલી છે બાઇકમાં. બાઇક ની વાત કરો. कितने वागन कोके की ए कोके ना के બધા બગડે ઓલા કે ભાઈ કુબી રોપાઈ ગયા આપણે બરાબર. અને આપણે આ બધા મજૂર હી જો. હા આ રે એક આ રે અને આ રે અને પાણી ભરવાનું ચાલુ. પાણી લઈ જવાનું ઘેર બરાબર. અને આ માસી ચોઈને કરે જો અત્યારે થઈ વરસાદ આવે હમ નહીં નાખીએ બધો બરાબર. નિસર આય આવજો. જમીનને પાછું એના ખેતરમાં મિલવા જવાનું બરાબર. હેડે એને લઈને આવ્યો તો ચા લઈને, એટલે ચા પકડવા માટે પાછળ બાઇક ઉપર અને એમ તો ખેતરમાં મિલવા જવું પડે એવું. અને આ બધાને ઘેર મોકલી દીધો. હજુ ટ્રેક્ટર પાછું આવવાનું કેરેટ ભરવા. તો ભાઈ જમીનને તો પોક તો કરી દીધું બરાબર. અને હવે આ કેરેટ લઈ જવાનું ફરી પાછું આવે ટ્રેક્ટર. આટલો કેરેટ બાકી. તો ભાઈ ટ્રેક્ટર ફૂલ થઈ ગયું, ઘેર જવાનું હોય પણ સારે એટલી છે અને કેરેટ એટલો. ઓ ભાઈ સાહેબ ફૂલ થઈ ગયું ટ્રેક્ટર. અને આટલામાં સાર નાખવાની. હા નાખી એમ જ નાખી દે. પેલા પાછા ભેગા કે મારી નાખી દો. મેં કોઈ જગ્યા જ નહીં નાખતા જ નહીં પાટલી. તો ભાઈ સાહેબ આપણે ઘેર પહોંચી ગયા છીએ અને થાય છે પૂરી. અને અમે 2 મહારાજ બોલાયા છીએ. આરે અને કારે મહારાજ આય મહારાજી અને કારે આ મોટા મહારાજી ટકલા મહારાજ. સમારિયાનું પોણી હાથો એવું થાય. હા તો શું કરવાનું તાર. તો ભાઈ આપણે જવાનું હો હનુમાન મંદિરે બરાબર, દર્શન કરવા, દીવો કરવા બરાબર. આજ શનિવાર